હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું આશા રાખું છું બધા મજામાં જશો. સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું તમારી સમક્ષ ક્લાસ 11 કેમિસ્ટ્રીના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 2 પરમાણુના બંધારણ પાઠ માટે. તો બાળકો, આ પાઠમાં આપણે ટોપિક નંબર 2.5 આજે ડિસ્કસ કરવાના છે. એ ટોપિકનું નામ છે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક નમૂના તરફ. તો બાળકો, ક્વોન્ટમ યાંત્રિક નમૂનો જે પરમાણુનો વિકસિત થયો, પરમાણુનો જે ક્વોન્ટમ યાંત્રિક નમૂનો ઉદ્ભવ્યો, તેના પછાડીનું કારણ શું હતું? તો બાળકો, આના અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા બોહરનો પરમાણુ નમૂનાની મર્યાદા વિશે. તો બાળકો, જો બોહરનો પરમાણુ નમૂનાની મર્યાદા હોય તો એના મતલબ શું થયો, એનો અર્થ શું થયો કે બોહરનો પરમાણુ નમૂનો જે છે, બરાબર, તેમાં કંઈક ઉણપ છે. અને આ જ બોહરના પરમાણુ નમૂનામાં કંઈક ઉણપ હોવાના કારણે એને આગળ બીજા તત્વોના પરમાણુ નમૂનાના અભ્યાસ માટે વાપરી ના શકાયું. અને બોહરના પરમાણુ નમૂનાની જગ્યાએ કોઈ વધારે યોગ્ય પરમાણુ નમૂનાની જરૂરિયાત ઊભી થઈ. તો એ વધારે યોગ્ય પરમાણુ નમૂના ને આપણે જે વાત કરીએ, બરાબર, તેની શોધ માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા. તો ત્યારબાદ અમુક વર્ષો પછી અમુક એવા અગત્યના વિકાસો હતા જેના આધારે બોહરના પરમાણુ નમૂના કરતાં પણ વધારે યોગ્ય પરમાણુ નમૂનો વિકસિત થઈ શક્યો, બરાબર, જે હમણાં સુધી પણ ફેલ નથી થયો બાળકો. એના પછાડી પણ મુખ્ય કારણ છે, તે આગળ તમે જોશો. પરંતુ આપણે હમણાં શરૂ કરી દઈએ, બરાબર, આપણા જે ચર્ચાની વાત છે તે. તો બાળકો, જે બોહરના કરતાં પણ વધારે યોગ્ય પરમાણુ નમૂનો વિકસિત થયો તેનું નામ હતું ક્વોન્ટમ યાંત્રિક નમૂનો. તો બાળકો, આ જે ક્વોન્ટમ યાંત્રિક નમૂનો હતો એ બોહરના પરમાણુ નમૂના કરતાં પણ વધારે યોગ્ય સાબિત થયું. કારણ કે એ હાઇડ્રોજન પરમાણુ નમૂનાને તો સમજાવી શકતો જ હતો દરેક રીતે, પરંતુ બીજા તત્વના પરમાણુને પણ ક્વોન્ટમ યાંત્રિક નમૂનાથી વડે વધારે સારી રીતે સમજણ આપી શકાતી હતું. તો બાળકો, આપણે હવે આ જોઈ લઈએ કે ક્વોન્ટમ યાંત્રિક નમૂનો જે હતું પરમાણુનું, એના માટે બે અગત્યના વિકાસો કયા હતા જે ઘણા મદદરૂપ બન્યા આ ક્વોન્ટમ યાંત્રિક નમૂનાના રચના માટે, બરાબર. ક્વોન્ટમ યાંત્રિક નમૂનો જે હતો પરમાણુની, તેની રચના માટે કયા એવા બે અગત્યના વિકાસો હતા, બરાબર, જે ખૂબ જ મજબૂત રીતે મદદરૂપ થયા અને જે મૂળભૂત પાયા હતા, બરાબર, આ ક્વોન્ટમ યાંત્રિક નમૂનાના બનાવટ માટે, ની રચના માટે જે મૂળભૂત પાયા હતા, બરાબર, આપણે એમ જે કે બેઝ હતા. તો વળકે એ અગત્યના વિકાસો કયા થયા હતા? તો એક તો આ વસ્તુની શોધ થઈ ગઈ હતી, દ્રવ્યની દ્વૈત વર્તણૂક, બરાબર, અને બીજું હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો બાળકો, આ જે દ્રવ્યની દ્વૈત વર્તણૂક હતું, બરાબર, આ વર્તણૂક વિશેની હવે આપણે ચર્ચા કરશું, બરાબર, પહેલા, અને પછી આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની ચર્ચા કરશું. અને આપણે જોશું કે આ કઈ રીતે અગત્યના વિકાસો હતા, બરાબર, મુખ્ય વિકાસો હતા, જે આના રચના માટે ઘણા મદદરૂપ થયા, બરાબર છે, અને આની રચનામાં આ મૂળભૂત પાયા તરીકે સાબિત થયા. તો બાળકો, આપણે સૌથી પહેલા દ્રવ્યની દ્વૈત વર્તણૂક વિશે અભ્યાસ કરવાના છે. તો પહેલું છે દ્રવ્યનું દ્વૈત વર્તણૂક.
બાળકો તમને ખબર છે આના અગાઉ આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ વિશે એ જોઈ ગયા છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે હોય જે રેડિયેશન છે બરાબર તે બે પ્રકારની પ્રકૃતિ ધરાવે. કયા બે પ્રકારની પ્રકૃતિ ધરાવે? તો બાળકો એ કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ ધરાવતી હોય. તો એવું માનવામાં આવ્યું કે જ્યારે કોઈક એવી વસ્તુ બરાબર જે તરંગ પ્રકૃતિ ધરાવતું હોય એનો કણ પ્રકૃતિ પણ છે એ વસ્તુ સાબિત થઈ ગયું હતું બરાબર કે જે પણ પદાર્થ જે અગાઉની વિકાસોમાં હતી અગાઉની શોધમાં એ વસ્તુ જાણી ગયેલા હતા કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય તેનો તરંગ સ્વભાવ છે બરાબર તો એનો કણ સ્વભાવ પણ છે એ પાછળથી સાબિત થયું. તો બાળકો એ જ વસ્તુને માનીને લઈને ચાલવા માટે એ જ વસ્તુને માની લીધું અને માનીને લઈને ચાલવા સાથે ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિક હતો તેણે એમ કીધું કે જો કોઈ તરંગ પ્રકૃતિ ધરાવતું વસ્તુ કણ પ્રકૃતિ પણ ધરાવતો હોય તો એવું પણ બની શકે કે એવી વસ્તુ જે કણ પ્રકૃતિ ધરાવતું છે બરાબર તે તરંગ પ્રકૃતિ ધરાવશે. તો આપણે દ્રવ્યની જો વાત કરીએ તો બાળકો દ્રવ્ય તો કણોથી બન્યા હોય તે તો આપણે આગળ ભણી ગયેલા છે કે દ્રવ્ય જે છે તે કણોથી બન્યા હોય બરાબર છે. તો દ્રવ્ય જે કણોથી બન્યા હોય તેવા કણ પ્રકૃતિ ધરાવતા દ્રવ્ય તરંગ પ્રકૃતિ પણ ધરાવશે બરાબર. એના વિશે કોણે જાણકારી આપી? તો ભૌતિક શાસ્ત્રી ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આની જાણકારી આપી. તો બાળકો આપણે જોઈએ કે ડી બ્રોગલીએ આની જાણકારી કઈ રીતે આપી. તો બાળકો 1924માં ભૌતિક શાસ્ત્રી ડી બ્રોગલી રજૂ કર્યો કે જો તરંગ પ્રકૃતિ ધરાવતું વિકિરણ વિકિરણમાં કણ પ્રકૃતિ પણ હોય તો જેવા કે બાળકો અહીંયા 1924માં ભૌતિક શાસ્ત્રી ડી બ્રોગલી એ રજૂ કર્યું કે જો તરંગ પ્રકૃતિ ધરાવતું વિકિરણમાં કણ પ્રકૃતિ પણ હોય એટલે જેવા કે આપણે વાત કરીએ કે જો આ તરંગ પ્રકૃતિ ધરાવતું વિકિરણની વાત કરીએ તો વિકિરણના જે કણો છે બરાબર વિકિરણના એટલે કે વિકિરણના કણો જે તરંગ ફોટોન છે બરાબર એ ફોટોનમાં પહેલાથી આપણે એવું સાબિત થયું કે તરંગ પ્રકૃતિ છે અને ફોટોન પોતે કણ પ્રકૃતિ પણ ધરાવતું હોય બરાબર. તો એના માટે વાત થાય કે જેવા કે અહીંથી આપણે કન્ટિન્યુ કરીએ. જેવા કે ફોટોન એ તરંગ પ્રકૃતિની સાથે કણ પ્રકૃતિ પણ ધરાવે તો એવી જ રીતે દ્રવ્યમાં હાજર બરાબર એવી જ રીતે દરેક દ્રવ્યમાં આપણે લખી દઈએ તો એવી જ રીતે દરેક દ્રવ્યમાં હાજર મૂળભૂત અપરમાણ્ય કણ
એટલે કે ઇલેક્ટ્રોન એ કણ પ્રકૃતિ ધરાવવાની સાથે કણ પ્રકૃતિ ધરાવવાની સાથે તરંગ પ્રકૃતિ પણ ધરાવશે. ક્લિયર છે બાળકો? તો જે અહીંયા કન્ટિન્યુ સમજાવી દઉં છું કે જેવા કે ફોટોન એ તરંગ પ્રકૃતિની સાથે કણ પ્રકૃતિ પણ ધરાવે, તો એવી જ રીતે દરેક દ્રવ્યમાં હાજર રહેલા મૂળભૂત અપરમાણ્વીય કણ એટલે કે ઇલેક્ટ્રોનની વાત કરીએ બાળકો. આ ઇલેક્ટ્રોન એક કણ પ્રકૃતિ ધરાવવાની સાથે તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. બરાબર? ઇલેક્ટ્રોન માટે જણાવી દીધું કે ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન એ કણ પ્રકૃતિની સાથે તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. ક્લિયર બાળકો? ઇલેક્ટ્રોન એક કણ પ્રકૃતિની સાથે તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. આ વસ્તુને સમજાવવા માટે ડ્રબોગ્લીએ ઇલેક્ટ્રોન માટેના તરંગ લંબાઈ અને ઇલેક્ટ્રોન માટેનું જે ઇલેક્ટ્રોનનું વેગ છે, બરાબર, ઇલેક્ટ્રોનનું કેન્દ્રની ફરતે ગતિ કરતો જે ઇલેક્ટ્રોનની ગતિનો જે વેગ છે કે વેગમાન જે છે, બરાબર, તેના બંને વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણ આપ્યું. હવે આ માટે તો અહીંયા નેક્સ્ટ પોઈન્ટમાં લખી દઉં. આ માટે પરમાણુમાં ગતિ કરતો ઇલેક્ટ્રોનની ગતિ ભ્રમણીય ગતિ, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ભ્રમણીય ગતિ, કેન્દ્ર ફરતે ભ્રમણીય ગતિ માટે ગતિનો તરંગ લંબાઈ એટલે લેમ્ડા અને તેનો વેગમાન રો, આ તો પી આપણે કહીએ, તેનો વેગમાન પી માટે સંબંધ દર્શાવતું સમીકરણ આપ્યું. દર્શાવતી સમીકરણ આપી. તો બાળકો આ માટે પરમાણુમાં ગતિ કરતો ઇલેક્ટ્રોનની કેન્દ્ર ફરતે ભ્રમણીય ગતિનો જે તરંગ લંબાઈ હોય, બરાબર, લેમ્ડા, તે તરંગ લંબાઈ લેમ્ડા અને તેના વેગમાન p માટે સંબંધ દર્શાવતી સમીકરણ આપ્યું. તો બાળકો એ સમીકરણ શું હતું? એ સમીકરણ આ રીતે હતું, બરાબર, લેમ્ડા બરાબર h/p, બરાબર, p શું છે? વેગમાન. લેમ્ડા શું છે? તરંગ લંબાઈ. કોનો તરંગ લંબાઈ? તો ઇલેક્ટ્રોન જે કેન્દ્રની ફરતે ભ્રમણીય કરે છે તે ભ્રમણીય ગતિનો તરંગ લંબાઈ, બરાબર, લેમ્ડા, અને આ p જે છે તે ઇલેક્ટ્રોનના ભ્રમણીય ગતિનો વેગમાન છે. બરાબર? એટલે આ જે છે તે કઈ રીતે લખાય? h mv. જ્યાં mv શું છે? તો વેગમાન છે. તો બાળકો આ સમીકરણ મળ્યું. હવે આ સમીકરણને સમજવા માટે આપણે એક આકૃતિ જોઈ લઈએ, બરાબર છે?
તો બાળકો અહીંયા આકૃતિ જોઈ લઈએ આપણે. તો બાળકો એ સમીકરણ હું અહીંયા ફરીથી લખું છું. બરાબર, ડી બ્રોગલી સમીકરણ આની કહેવાય. ડી બ્રોગલી સમીકરણ. તો બાળકો ડી બ્રોગલી સમીકરણ જે છે તે અહીંયા હું ફરીથી લખું છું. લેમ્ડા બરાબર h upon e equals to h upon mv. બરાબર, તો બાળકો આ સમીકરણને સમજાવવા માટે આપણે એક કામ કરીએ. એક આપણે પરમાણુનું ચિત્ર લઈએ અને એ પરમાણુના અંદર આપણે ઇલેક્ટ્રોનની ગતિ કરીએ, ગતિ બતાવીએ, ભ્રમણીય ગતિને. એમાં આપણે એક એના ઇલેક્ટ્રોનની જે ગતિ છે તે ઇલેક્ટ્રોનની ગતિને આપણે તરંગ સ્વરૂપે પણ દર્શાવીએ. બરાબર છે, અને તરંગ સ્વરૂપે દર્શાવતા આપણે એમાંનો જે તરંગ લંબાઈ છે તેના વિશે આપણે બતાવીએ. બરાબર છે બાળકો. બાળકો ધારો કે પરમાણુના કેન્દ્ર છે. બરાબર છે, અને આ કેન્દ્રની ફરતે અહીં આ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન છે. બરાબર છે. હવે આ ઇલેક્ટ્રોન બાળકો ધારો કે આપણે ધારી લઈએ કે આવા ગોળ માર્ગમાં ગતિ કરી રહ્યો છે. તો આ કેન્દ્ર છે ને આ ઇલેક્ટ્રોન છે, ગોળ માર્ગમાં ધારો કે ગતિ કરી રહ્યો છે. તો બાળકો ગોળ માર્ગમાં ગતિ કરી રહ્યો છે તે માટે આપણે ઇલેક્ટ્રોનની ગતિને આપણે આ રીતે દર્શાવીએ. બાળકો આ ઇલેક્ટ્રોનની ગતિ ધારો કે આ રીતે છે. બરાબર, તો આપણે ઇલેક્ટ્રોનની ગતિને આપણે આ રીતે બતાવી દઈએ. તો ઇલેક્ટ્રોનની જે ગતિ છે તે ઇલેક્ટ્રોનની ગતિ સાથે સંકળાયેલું, ઇલેક્ટ્રોનની ગતિના સાથે સંકળાયેલું તરંગ લંબાઈ, કાં તો તરંગ પહેલા બતાવી દઈએ. બરાબર, પછી તરંગ લંબાઈ બતાવીએ. તો આ પ્રકારનું તરંગ સંકળાયેલું હોય બાળકો. ભલે વર્તુળાકાર માર્ગમાં ગતિ થતી હોય તો પણ તો આ રીતે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય. બરાબર, એટલે આ ઇલેક્ટ્રોન છે, ધારો કે આ ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન આમ ગોલ ગોલ તો ફરશે, પણ આ ગોલ ગોલ કેવી રીતે ફરશે? તો આમ થઈને પડતી છે બાળકો, આમ થઈને ગોલ ગોલ ફરશે. તો કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન આમ થઈને ગોલ ગોલ ફરશે. બરાબર, તો આમ થઈને વાઇબ્રેટ થઈને આપણે એમ કહી શકીએ. બરાબર, આંદોલન પામીને ઇલેક્ટ્રોન ગોલ ગોલ ફરશે. ક્લિયર છે બાળકો? એટલે આ જે છે તે એના સાથે એ ઇલેક્ટ્રોનના ગતિના સાથે, ભ્રમણીય ગતિના સાથે સંકળાયેલું તરંગ છે. હવે આ તરંગનો આપણે જો તરંગ લંબાઈ જોડીએ તો બાળકો આ રીતે આપણે જોઈ શકીએ કે આનો તરંગ લંબાઈ છે તે ધારો કે આ રીતે છે. નહીં પણ તો બાળકો અહીંયા આપણે લઈ લઈએ આ, ધારો કે આ. બરાબર, અહીંયા મહત્તમ જે છે તે. તો બાળકો આ જે છે તે તરંગ લંબાઈ છે. બરાબર, લેમ્ડા આપણે કહીએ તે ઇલેક્ટ્રોનની ગતિનું આ લેમ્ડા છે. તો બાળકો ઇલેક્ટ્રોનની ગતિનું લેમ્ડા તરંગ લંબાઈ છે. બરાબર, હવે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો ઇલેક્ટ્રોન પોતે દળ ધરાવે. બરાબર છે, આ ઇલેક્ટ્રોનનું પોતાનું એનું દળ કેટલું હશે? તો m જેટલું એનું દળ હશે. બરાબર છે, અને આનું વેગ હશે. હવે આનું વેગ કેટલું હોય? તો આનું વેગ આપણે v વિચારીએ. બરાબર, તો આ v વેગ છે અને m જે છે તે શું છે? તો દળ છે. તો બાળકો દળ અને વેગનો ગુણાકાર આપણે કરીએ તો શું મળે? વેગમાન મળે. બરાબર છે, એટલે અહીંયા કહેવાનો મતલબ એવું છે કે આનો જે તરંગ લંબાઈ છે તેના દળ અને વેગના જે ગુણાકાર છે, એટલે કે જેનું વેગમાન છે તેના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, અને વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, તો પહેલા તો વ્યસ્ત પ્રમાણની વાત આવી ગઈ બાળકો કે લેમ્ડા જે છે, બરાબર, તે વ્યસ્ત પ્રમાણમાં છે. કોને? તો m અને v આના ગુણાકારને. બરાબર, વ્યસ્ત પ્રમાણમાં છે. તો બાળકો અહીંયા જે આપણે વ્યસ્ત પ્રમાણને ઇક્વલ ટુ માં ફેરવવું હોય તો આપણે એક અચળાંક ગુણાકાર કરવું પડે. તો અચળાંક આપણે અહીંયા ગુણાકાર કરીએ તો જેવો અચળાંક આપણે ગુણાકાર કરીએ તો આ શું થઈ જાય? વ્યસ્ત પ્રમાણ જે છે તે ઇક્વલ ટુ માં ફેરવાઈ જાય. ક્લિયર છે બાળકો? તો આ છે ડી બ્રોગલીનું સમીકરણ. તો બાળકો આ જે ડી બ્રોગલીનું સમીકરણ છે, બરાબર, એ ડી બ્રોગલીના સમીકરણની જો તમને વાત જણાવું તો અહીં ડી બ્રોગલીના સમીકરણ માટે તમને બતાવી દઉં કે ડી બ્રોગલીના સમીકરણમાં આ m જે છે તે ઇલેક્ટ્રોનનો દળ છે. બરાબર છે, v શું છે તો એનો વેગ છે, અને p જે છે બાળકો અહીંયા p તમને દેખાય તે વેગમાન છે.
બરાબર છે ઇલેક્ટ્રોનનો. તો ડ બ્રોગલીનું જે પ્રાકકથન હતું તે પ્રાકકથન પુરવાર થયું જ્યારે પ્રાયોગિક રીતે, બરાબર. તો પ્રાયોગિક રીતે પુરવાર થયા પછી સાબિત થઈ ગયું કે ઇલેક્ટ્રોનનો જે પુંજ છે, બરાબર, ઇલેક્ટ્રોનનો પુંજ વિવર્ધન દર્શાવે છે, બરાબર. ઇલેક્ટ્રોનનો પુંજ શું દર્શાવે? વિવર્ધન દર્શાવે છે, બરાબર. તો એ વિવર્ધન દર્શાવ્યા પછી પ્રાયોગિક રીતે ડ બ્રોગલીનું આ જે સમીકરણ હતું તે સાબિત થઈ ગયું, સાચું સાબિત થયું. અને આ સાબિતી પછી શું થયું? તો તરંગની લાક્ષણિકતા, જો કોઈ પણ તરંગની લાક્ષણિકતા દર્શાવતો હોય, બરાબર, એવો દ્રવ્ય માટેની આ પ્રમાણે જે સમીકરણ છે તે સાચું પડ્યું. તો બાળકો આ હકીકતના ઉપયોગ પરથી શું થયું? તો છેવટે પછી પાછળથી આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે તે વિકસિત થયું, બરાબર. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની બનાવટ થઈ. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે બન્યું છે તે આના સિદ્ધાંત પ્રમાણે જ બન્યું છે. ક્લિયર છે બાળકો? હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની આપણે જો વાત કરીએ બાળકો, તો એ સૂક્ષ્મદર્શક યંત્રના પ્રકાશના તરંગ સ્વભાવનો આધાર રાખે છે. તો કઈ જે રીતે આપણે સાદા માઇક્રોસ્કોપમાં જોઈએ તો સાદા માઇક્રોસ્કોપમાં કઈ રીતે હોય? તો સાદો માઇક્રોસ્કોપ જે હોય તે પ્રકાશના તરંગ સ્વભાવ ઉપર આધાર રાખે, બરાબર. તે જ રીતે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જો આપણે વાત કરીએ બાળકો, તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શું કરે? તો એ ઇલેક્ટ્રોનના તરંગના સ્વભાવ ઉપર આધાર રાખે છે. હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જો વાત કરીએ બાળકો, તો એ ઘણો અગત્યનો છે, કેમ કે એ આધુનિક સંશોધનમાં ખૂબ જ શક્તિશાળી સાધન છે. એનું કારણ એ છે બાળકો કે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે ને તે 150 લાખ ગણું શું કરે? આવર્ધન કરે, એટલે મેગ્નિફિકેશન મેળવી આપે છે. એટલે ઘણો આપણે કોષની અંદર જો કહીએ ને પ્રાણીજ કોષ કે તો વનસ્પતિ કોષ છે ને, તો પ્રાણીજ કોષ કે તો વનસ્પતિ કોષની અંદર જે નાના નાના ઘટકો હોય છે, બરાબર, જે કોષના ઘટક હોય નાના નાના, બરાબર, તે નાના નાના કોષના ઘટક જેવા કે માઇટોકોન્ડ્રિયા થયા, રિબોઝોમ્સ થયા, આવા નાના નાના ઘટક જે છે ને તે આપણે સાદા માઇક્રોસ્કોપથી નથી જોવાતું, બરાબર. સિમ્પલ કે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપથી નથી જવાતું. તો એને જોવા માટે, એને અવલોકન કરવા માટે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂરત પડે છે, બરાબર. અને આવા નાના નાના જે ઘટક કણો હોય, બરાબર છે, તેમને આવર્ધન, તેમનું મેગ્નિફિકેશન 150 લાખ ગણું કરી નાખે છે. એટલે સહેલું પડે છે, કહેવાનો મતલબ એવું છે. તો બાળકો અહીંયા ખરેખર તો આપણે જોવા જઈએ તો એ વાત નોંધવા જેવું છે. અહીંયા શું નોંધવા જેવું છે કે ડ બ્રોગલીનો જે સમીકરણ છે, બરાબર, ડ બ્રોગલીનો જે પણ સિદ્ધાંત છે, તો એ સિદ્ધાંત અનુસાર દરેક વસ્તુ જે ગતિમાં હોય, બરાબર, દરેક વસ્તુ જ્યારે પણ ગતિમાં હશે તો એના ગતિ સાથે શું હશે? એ કંઈ પણ વસ્તુ હોય તો એના ગતિ સાથે હંમેશા તરંગ સંકળાયેલું હશે. ક્લિયર છે બાળકો? પરંતુ આપણે જો મોટા સાધનની વાત કરીએ કે મોટી વસ્તુની વાત કરીએ તો મોટી વસ્તુ જો ગતિ કરતું હોય તો મોટી વસ્તુના ગતિ સાથે જે સંકળાયેલો તરંગ હોય, બરાબર, તે તરંગ એટલો બધો નાનો તરંગ લંબાઈ રાખતો હોય કે આપણે એને અવગણીએ તો ચાલે, બરાબર. એને અવગણીએ તો ચાલે, કેમ કે એની તરંગ લંબાઈની કિંમત જ બહુ નાની હોય છે. એનું કારણ શું છે તો બાળકો, જો વસ્તુ મોટું હશે તો એનો દળ મોટો હશે, અને દળ મોટો હશે તો શું થશે બાળકો? દળ મોટો હશે તો શું થશે? અહીંયા દળ અને તરંગ લંબાઈ કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે ને. એટલે બાળકો એવું છે કે જો દળ વસ્તુ મોટું, બરાબર, વસ્તુ મોટું એમ્પ્લાઇઝ દળ વધારે. તો બાળકો વસ્તુ મોટું તો દળ વધારે, તો એ એમ્પ્લાઇઝ શું કરશે કે લેમ્બડા જે છે તે ઓછું, અતિ ઓછું થઈ જશે. ક્લિયર ને બાળકો? તો બાળકો લેમ્બડા અતિ ઓછું હોય એટલે કે તરંગ લંબાઈ બહુ ઓછું હોય, એટલે મોટી વસ્તુ માટે તરંગ લંબાઈ ઘણું ઓછી હોય છે, બરાબર. તરંગ લંબાઈ બહુ ઓછી હોય એટલે આપણે મોટી વસ્તુનું જે ગતિ હોય તેની સાથે સંકળાયેલા જે તરંગ હોય એ તરંગની તરંગ લંબાઈ એટલી બધી નાની હોય કે આપણે એના તરંગ સ્વભાવને આપણે જો અવગણી દઈએ ને તો ચાલે. ક્લિયર થયું બાળકો? તો એના તરંગ સ્વભાવમાં ફેરફાર આવે તો ચાલે, એમાં કંઈ વાંધો આવતો નથી. પરંતુ બાળકો આપણે જો આ મોટી વસ્તુની જગ્યાએ આપણે નાની વસ્તુની જો વાત કરીએ તો નાની વસ્તુની આપણે જો વાત કરીએ બાળકો, તો જેવા કે અપરમાણ્ય કણો, જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન કે અણુ પરમાણુ જે હોય, બરાબર, અપરમાણ્ય કણો. તો બાળકો આ અપરમાણ્ય કણોમાં જેવા ઇલેક્ટ્રોન, પરમાણુ, આયનો, બરાબર, ઘન આયન કે ઋણ આયન જે હોય તે, બરાબર, આયનો, અણુઓ. તો બાળકો આ બધા જે છે, બરાબર, આ બધા જે છે તે નાના નાના અપરમાણ્ય કણો છે, બરાબર. નાના નાના અપરમાણ્ય કણોમાં તો આ નહીં આવશે,
ઇલેક્ટ્રોન પ્રોટોન કે કઈ આપણે લઈ લઈએ ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન, બરાબર, ઇલેક્ટ્રોન પ્રોટોન કે ન્યુટ્રોન. હવે તો આવા જે કણો છે, આવા કણોની જો આપણે ગતિ વિચારીએ બાળકો, ઇલેક્ટ્રોન જેવી ગતિ કણોની આપણે જો ગતિ વિચારીએ, બરાબર, આ બધા હટાવો, ઇલેક્ટ્રોન જેવા કણોની જો આપણે ગતિ વિચારીએ તો આના ગતિમાં સંકળાયેલું આ ગતિ કરશે, બરાબર, તો એની ગતિમાં શું સંકળાશે? તરંગ લંબાઈ સંકળાશે, બરાબર. આ તરંગ લંબાઈ બાળકો ઘણા મોટા આવશે. આ ગતિ કરશે ને તો આની સાથે તરંગ લંબાઈ સંકળાશે. તો બાળકો આની તરંગ લંબાઈ જે હશે ને તે આ તરંગ લંબાઈ જે છે ને બાળકો તે ઘણી મોટી હશે. અને આ તરંગ લંબાઈ એટલી મોટી હશે, બરાબર, એનો કારણ શું છે? તો આનો દળ બાળકો બહુ નાનો, આનું દળ જે છે તે દળ એમની ઘણું ઓછું છે. અને જો દળ ઓછું હોય તો તરંગ લંબાઈ લેમ્બડા જે છે તે વધારે થઈ જાય. એટલે આ ઇલેક્ટ્રોન જેવા કણો માટે જે તરંગ સ્વભાવ છે તેને અવગણી નહીં શકાય, તેને ધ્યાનમાં લેવું જ પડે, કેમ કે એનો તરંગ લંબાઈ મોટો છે અને આ તરંગ લંબાઈની જે છે તે ખાસ કિંમત હોય, બરાબર. તો આપણે એના તરંગ સ્વભાવને અવગણી નથી શકતા બાળકો. ક્લિયર છે? તો બાળકો એ વસ્તુ જે છે તે આપણે પ્રયોગ પરથી સમજી શકીએ છીએ, બરાબર છે. તો અહીં આપણે ડી બ્રોગલીના જે સમીકરણ હતું, ડી બ્રોગલીના સમીકરણની સમજૂતી પૂરી થાય છે, બરાબર છે. દ્રવ્યનો દ્વૈત સ્વભાવ વિશે કે દ્વૈત પ્રકૃતિ વિશેની સમજૂતી પૂરી થાય છે. હવે બાળકો આપણે બીજા ટોપિક પર જશું, હાઇઝનબર્ગ અનસર્ટેનિટી પ્રિન્સિપલ, એટલે કે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત. તો બાળકો આ કોપી કરી લો. ઓકે બાળકો, હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ. નેક્સ્ટ ટોપિક છે હાઇઝનબર્ગ અનસર્ટેનિટી પ્રિન્સિપલ, એટલે કે હાઇઝનબર્ગ ની અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આપણે તો હાઇઝનબર્ગ અનિશ્ચિતતાના સિદ્ધાંતની જો આપણે વાત કરીએ તો તમને જણાવી દઉં કે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે આપેલું, બરાબર. તો બાળકો જર્મન ભૌતિકશાસ્ત્રી હતો, જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝનબર્ગે 1927માં બરાબર અનિશ્ચિતતાનો સિદ્ધાંતનું નિવેદન કર્યું અને એણે એમ બતાવ્યું કે જે દ્રવ્ય છે, બરાબર, તે દ્રવ્ય અને વિકરણ બંને દ્વૈત વર્તુળ ધરાવે, બરાબર છે. અને દ્વૈત વર્તુળનું પરિણામ હતું. તો આ જે નિયમ એણે આપેલું હતું, બરાબર, ભૌતિકશાસ્ત્રી હાઇઝનબર્ગ, જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝનબર્ગે પોતાને વિધાન આપ્યું હતું. તે વિધાન હું તમને લખીને સમજાવી દઉં છું બાળકો. તો બાળકો 1927માં જર્મન ભૌતિકશાસ્ત્રી ફિઝિસિસ્ટ આપણે કહીએ, બરાબર, શાસ્ત્રી નામ છે હાઇઝનબર્ગ.
બાળકો 1927માં જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝનબર્ગે રજૂ કર્યો દ્રવ્ય અને વિકિરણના દ્વૈત સ્વભાવના સંદર્ભમાં એક વિધાન. બરાબર, એક વિધાન. બરાબર, હવે એ વિધાન શું છે તે આપણે જોઈ લઈએ. બરાબર, તો બાળકો હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત નો વિધાન છે, અહીંયા તે બતાવી દઉં. અહીંયા તો હવે ઇન્વર્ટેડ કોમામાં છે વિધાન, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો બાળકો વિધાન બતાવું છું તમને કે આ નિયમ નિવેદિત કરે છે કે ઇલેક્ટ્રોન નું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન અથવા વેગ એક જ સાથે નક્કી કરવાનું અશક્ય છે. બરાબર છે, ઇલેક્ટ્રોનનો ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન અથવા વેગ અથવા ચોક્કસ વેગ નક્કી કરવું એક જ સમયે. બરાબર, એક જ સમયે, મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે એક જ સમયે નક્કી કરવું અશક્ય છે. તો બાળકો આ છે વિધાન. ક્લિયર? તો બાળકો ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાનની વાત કરીએ બાળકો. ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન, બરાબર, અથવા તો ચોક્કસ વેગમાનની વાત કરીએ તો આ બંને એક જ સમયે બાળકો, એક જ સમયે જો આપણે જાણવાનું હોય ચોકસાઈથી, બરાબર, તો એ નક્કી કરવું અશક્ય છે. તો બાળકો આ કઈ રીતે સમજાવતા છે? તો આના મતલબ એવું છે કે પરમાણુઓની અંદર કે કોઈ પણ દ્રવ્યની અંદર જે પરમાણુ છે, બરાબર, જુદા જુદા પરમાણુ હોય, બરાબર છે, તો દરેક પરમાણુમાં જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે ભ્રમણ કર્યા કરતું હોય, બરાબર છે. તો એ ઇલેક્ટ્રોનનું સ્થાન ક્યાં છે? બરાબર, નિલ્સ બોરે તો એવું બતાવી મૂકેલું કે એનો એક ત્રિજ્યા જે છે, બરાબર, ચોક્કસ ત્રિજ્યા છે, ચોક્કસ ત્રિજ્યાની વાત બતાવેલી, બરાબર, ને એણે કક્ષાની વાત બતાવેલી, બરાબર. તો નિલ્સ બોરનું જે કક્ષાની વાત છે કે ત્રિજ્યાની વાત છે, બરાબર, તે બધી અહીં આ વિધાન પ્રમાણે ખોટું પડે છે બાળકો. તો એ વસ્તુ તમને જણાવી દઉં કે એમાં હાઇઝનબર્ગના અનિશ્ચિતતા નિયમ શું કહે કે ઇલેક્ટ્રોનનો ચોક્કસ સ્થાન જાણી જ નહીં શકાય, કે ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગ બંને એકી હાથે એક જ સમયે જાણી જ નથી શકાતું. જો જાણી જ નહીં શકાતું હોય તો એનો એક આપણે એમ કહીએ ને વેલ ડિફાઇન ઓર્બિટ નહીં હોય, બરાબર, એટલે કે એક બહુ સારી રીતે વ્યાખ્યાયિત કક્ષા નહીં હોય, બરાબર. ઇલેક્ટ્રોનની કોઈ બહુ સારી રીતે કે સંપૂર્ણ સાચી રીતે વ્યાખ્યાયિત કોઈ કક્ષા ના હોય, બરાબર. તો એનું કારણ એ છે કે બાળકો એમાં શું છે કે આપણે જો એક જ સમયે કોઈ પણ એક સમયે આપણે જો ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન વિશે જો માહિતી આપણે મેળવી દઈએ તો એ જ સમયે આપણે જો એના વેગમાનની માહિતી મેળવવા જઈએ કે એના વેગની માહિતી મેળવવા જઈએ તો એ માહિતી જે મળે તે સાચી ન મળે, બરાબર. એ માહિતી ઘણું ખોટું હોય કે ઘણી અનિશ્ચિતતા ધરાવતી હોય, ઘણું બધું એરર હોય છે એમાં. એ જ પ્રમાણે બાળકો જો આપણે ઇલેક્ટ્રોનનું કોઈ ચોક્કસ વેગમાન જાણી લઈએ, કોઈ સમયે ચોક્કસ વેગમાન કાં તો ચોક્કસ વેગ વિશેની જાણકારી લઈ લઈએ તો બાળકો એ જ સમયે જો આપણે એ જ સમયે જો ઇલેક્ટ્રોનનું આપણે સ્થાન વિશે ચોકસાઈપૂર્વક જો જાણકારી મેળવવા જઈએ તો એ આપણે ના મળે, બરાબર. ચોકસાઈપૂર્વક જાણકારી આપણે સ્થાન વિશે નહીં મળશે, જો વેગ વિશે મળી જશે તો કહેવાનો મતલબ એવું છે કે ચોકસાઈપૂર્વક તમે આમાંથી કોઈ પણ એકનું જ જાણકારી ચોકસાઈપૂર્વક એક સમયે લઈ શકો છો. એ જ સમયે તમે બંનેનું ચોકસાઈપૂર્વક જાણકારી નહીં લઈ શકશો, બરાબર. તો એ કઈ રીતે એ વસ્તુ સમજવા માટે આપણે સૌથી પહેલા જે વિધાન છે તે વિધાનનું આપણે ગણિતિક સ્વરૂપ જોઈ લઈએ બાળકો, બરાબર છે. તો આ વિધાન નોંધ કરી લો ને આપણે એનું ગણિતિક સ્વરૂપ જોઈ લઈએ. તો બાળકો આ વિધાનનું ગણિતિક સ્વરૂપ શું થશે? તો બાળકો ચોક્કસ ના હોવાનું માટે આપણે અહીંયા શું કરશું તો